બનાસકાંઠામાં થરાદના પઠામડા ગામમાં 3 શિક્ષિકાઓની વિદાય સમયે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ હિબકે ચડ્યા હતા। વિદ્યાર્થીઓએ અને વાલીઓએ ભારે હૃદયે શિક્ષિકાઓને વિદાય આપી હતી। વિદ્યાર્થીઓ તો જાણે પોતાની માને વળગી પડે એમ 3 શિક્ષિકાને મળીને રડ્યા હતા। વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષિકા વચ્ચે લાગણીઓના સંબંધ હતા। તેમજ વિદાય બાદ બાળકો રડતા રડતા ઘરે ગયા હતા અને મોટા ભાગના બાળકો રાત્રે જમ્યા વગર ભૂખ્યા જ સૂઈ ગયા હતા। જ્યારે શાળા પરિવારે ભારે હૃદયે આ 3 શિક્ષિકાઓને વિદાય આપી એમના ઉજ્જવળ જીવનની શુભેચ્છાઓ આપી હતી। અમારી સ્કૂલમાં વિદાય કાર્યક્રમ હતો, તેમાં અમારી 3 બહેનો ગઈ હતી। તેમાં સૌથી મોટા નેહાબેન હતા અને તેમનાથી નાના વિદ્યાબેન અને તેનાથી નાના જાગૃતિબેન હતા। વિદ્યાબેન અમારા ક્લાસ ટીચર હતા। તે અમને ખૂબ જ સારું ભણાવતા, અમને તે ખૂબ જ યાદ આવતા હતા। સારું લાગતું હતું અને હાલ દુઃખ થાય છે કે અમારી શાળામાંથી બહેનો વિદાય લઈને જાય છે। અમને જેવો ઘરે પ્રેમ મળે તો એવો જ અહીં સ્કૂલમાં પ્રેમ મળે છે। જેવી મારી મા મને સાચવે એવું મારી બહેનો અમને સાચવતી હતી। અમારા બાળકો વધારે આંસુ રડતા હતા, ક્યાંક વાલીઓની આંખોમાં આંસુ હતા તો ક્યાંક શાળા પરિવારના શિક્ષકોની આંખોમાં આંસુ હતા। જે શિક્ષિકાઓ અહીંથી વિદાય લઈ જઈ રહી હતી, એ શિક્ષિકાઓએ ખરેખર કેટલો બાળકોને પ્રેમ આપ્યો છે। એ શિક્ષિકાઓ ખરેખર બાળકની માતાઓ બની હશે અને ત્યારે જ બાળકોને આટલા બધા હૃદયસ્પર્શ દ્રશ્યો સર્જાય। રાત્રે અમે ઘણી બધા શિક્ષકો બાળકોનો વાલીઓનો કોન્ટેક્ટ કર્યો। મેં પોતે શાળાના એસએમસી અધ્યક્ષ તરીકે તો બાળકો રાત્રે ભૂખ્યા પણ સૂઈ ગયા હતા। અમારી પઠામડા પ્રાથમિક શાળામાં આજે જાગૃતિબેન, વિદ્યાબેન, નેહાબેનની બદલી એમના વતનમાં થયેલ હોવાથી શાળા પરિવાર દ્વારા અને એસએમસી પરિવાર દ્વારા વિદાયનું આયોજન કરવામાં આવેલું હતું। આ બહેનોએ એટલી નિષ્ઠાથી, ખંતથી, મહેનતથી કામ કર્યું છે કે એમને પોતાને સારી જગ્યા મળી હોવા છતાં પણ બદલીની જગ્યાએ હાજર થવા માટે એ રાજી નહોતા અને જ્યારે છેલ્લો ક્ષણ હતો ત્યારે એમણે એમના સ્ટાફ રૂમમાંથી પણ તેઓ બહાર નીકળવા માટે અમારે મથામણ કરવી પડી અને તેઓ બહાર નીકળવા માટે પછી મોડ નીકળ્યા અને શાળા પરિવાર અને અમે ગામ લોકોએ એમને જે વિદાય આપી છે ક્યારે અમે ભૂલી શકીએ એમ નથી।